નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભણેલા હતા સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? તો આપણે જોયું હતું કે જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ. સમાજમાં અને દેશમાં ધીમે ધીમે પરિવર્તનો આપણે જોઈએ છીએ. સુધારા જોઈએ, પરિવર્તનો સમાજમાં નીતિ રીતિ બધા દ્વારા એક નવી નવી સમયગાળા દરમિયાન નવી નવી સંસ્કૃતિનો શું થાય છે સમાજમાં ઉદ્ભવ. આપણે જોયું કે એમાં માણસની ટેવો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, એને પણ કહેવાય સંસ્કૃતિ. બેટા 2 માર્કમાં પૂછાય સંસ્કૃતિ એટલે શું? આપણે નવનીતમાં મોટો ક્વેશ્ચન આપ્યો છે, પણ કદાચ 2 માર્કમાંય પૂછાય, 1 માર્કમાંય પૂછાય સંસ્કૃતિ એટલે શું. બરાબર. ચલો, ભારતીય સંસ્કૃતિ શું છે? તો આપણે કાલે જોયું હતું કે ભારતનો જે સંસ્કૃતિ છે, બરાબર, એના વારસા આપ્યા છે આપણને 2. એક પ્રાકૃતિક વારસો અને એક છે સાંસ્કૃતિક વારસો. તો સૌથી પહેલાં આપણે ભણીએ ભારતનો પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે શું, તો કે પ્રકૃતિ. હવે પ્રકૃતિમાં શું જોઈએ? આપણે નોર્મલી આપણે જોઈએ તો પ્રકૃતિમાં આપણને શું દેખાય? સર પિકનિક કરવા લઈ ગયા હોય તો જો પહાડ હોય, વૃક્ષો હોય, વેલા હોય, નાના નાના છોડવા હોય, જીવજંતુઓ હોય, પાણી હોય, ઝરણા હોય, નદી કિનારે, દરિયા કિનારે, ઝરણામાં આવી બધી જગ્યાએ, જંગલોમાં આવી સર એ બધી જગ્યાએ આપણને લઈ જાય, એને આપણે શું કહીએ? પ્રકૃતિ. બરાબર. સર આપણને વાડીએ લઈ જાય તો સર આપણને એમ કે પ્રકૃતિ સાથે થોડોક સમય રહીએ તો શું કરીએ? તો કે જો ત્યાં ખુલ્લામાં એને આપણે હિંચકા ખાઈએ, સ્વિમિંગ કરીએ, માટી કલા કરીએ, પછી સર આમ અંદર કેટલા બધા ઝાડવા છે ત્યાં લઈ જાય, પછી આપણને પાંદડાનો રસ પીવડાવે, સવારમાં પક્ષી દર્શન કરાવે. તો એને શું કર્યું? તો કે આપણે પ્રકૃતિ સાથે રહ્યા થોડોક સમય. તો ભારતનો પ્રાકૃતિક વારસો શું છે? તો કે પ્રકૃતિ, પર્યાવરણ, આપણે જેમાં જીવીએ છીએ એ પર્યાવરણ અને માનવ જીવન, આ બધાય વચ્ચે એક બહુ જ નજીકનો સંબંધ છે. કેમ કે જો કોઈ પણ બાળક જન્મે ને એટલે એ પર્યાવરણથી પહેલાં તો જેવું જન્મે એટલે તરત જ શ્વાસ લેવા માંડે, એટલે પ્રકૃતિ સાથે કનેક્ટેડ છે. કેમ કે એ ઓક્સિજન લે છે, તો ઓક્સિજન કોણ દે છે? પ્રકૃતિ. પછી ધીમે ધીમે મોટો થાય, કામકાજ કરે, ભણે ગણે, તો બધી વસ્તુ કેની ઉપર ડિપેન્ડ હોય? પ્રકૃતિ ઉપર. છેલ્લે મૃત્યુ પામે છે તો પણ એનું જે શરીર છે એ કેના ઉપર બળે છે? તો કે એ પ્રકૃતિમાં રહીને જ બળે છે. આપણને ખબર છે કે હવાને પણ ઓક્સિજન જોઈએ છે. ઓલું નાના હતા ત્યારે ખબર છે ને, ક્લાસમાં ઘણી વખત ટીચર બતાવે 2 રકાબી હોય, એમાં 2માં દીવો કર્યો હોય, એકમાં ઉપર કાચનો ગ્લાસ મૂકી દો તો 2-3 મિનિટ પછી શું થઈ જશે? એ બંધ થઈ જશે. અને બાજુમાં કાચનો ગ્લાસ ન રાખો ઉપર, બરાબર, દીવા ઉપર, તો એ જગશે, બરાબર, પ્રજ્વલિત જ રહેશે. ને આ શું થઈ જશે? તો કે ઓલવાઈ જાય છે. તો હવા છે, પેલા દીવો છે, બરાબર, એને પણ જગવા માટે શું જોઈએ છે? તો કે ઓક્સિજન જોઈએ છે. તો પ્રકૃતિ, પર્યાવરણ અને આપણું જે માનવનું આખું જીવન છે, જન્મથી મરણ સુધીની જે યાત્રા છે, એમાં એને પ્રકૃતિ સાથે જ રહેવાનું છે, પ્રકૃતિ સાથે જ જીવવાનું છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. આપણા ભગવાન દ્વારા, કુદરત દ્વારા આપણને લોકોને મળેલી ભેટ છે. કોઈ પણ બાળક અત્યારે જન્મે તો એને ભેટ જ મળી ને, આખું જીવન પોતાને ભેટ મળી. જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભગવાન દ્વારા આ બધા માતા પિતા, સંબંધો, આ સંસ્કૃતિ, પછી આ જીવન અને આ બાહ્ય સમાજ, રાજ્ય, ભારત, બધું ગિફ્ટ જ મળેલું છે. એ નાના બાળકને શું ખબર પડે? તમે એને સમજાવો કે તું ગુજરાતી છો તો એને ખબર પડે. હવે એ જ બાળક ક્યાંક એડોપ્ટ કરતાં ક્યાંક અમેરિકા પહોંચી ગયું હોય તો એ લોકો એને શું શીખડાવે કે તું અમેરિકન છો? બાળકને કાંઈ ખબર પડતી નથી. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ. આપણે જોયું કે શું કામ વિશિષ્ટ છે? તો કે પ્રાકૃતિક વારસામાં એટલી બધી વસ્તુ છે. આપણે જોયું કે જો નદી, પહાડ, ઝરણા, જીવ જંતુ, પશુ પક્ષી, વન્યજીવો, વન્ય પ્રાણીઓ,
પછી ઝરણાઓ, તળાવો, નદીઓ, પછી નદીની અંદરના પ્રાણીઓ, ઋતુઓ, વેલાઓ, ડાળીઓ, છોડવા, બધી વસ્તુ છે. તો આપણો પ્રાકૃતિક વારસો કોઈ એક વસ્તુ નથી, ઘણો બધો છે, ઘણા બધા છે. આપણે જોયું કે પશુ પક્ષીની જાતો આપણા ભારતમાં 81,251 જાત હતી અને આપણો નંબર વિશ્વમાં 12મો નંબર છે. તો કેટલા બધા અલગ અલગ ટાઈપના પ્રાણીઓ છે આપણા ભારતમાં. તો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ છે અને વિવિધતાભર્યો પણ છે. કે જો જેમાં હવે આપણે ગણીએ બેટા, ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારા. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર છે. એકેય રાજ્યને આટલો મોટો દરિયા કિનારો મળતો નથી. ભારતને 7517 એટલે 7517 કિલોમીટર. જો ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો ઉત્તર ભારતમાં છે, ખીણ પ્રદેશો, પછી રણો, આ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વૈવિધ્યસભર ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો. 12, 13, 14, 15, 16, 17 બેટા 17 વસ્તુ છે. આપણને ઓછામાં ઓછી 8 વસ્તુ કમ્પલસરી આવડવી જ જોઈએ. બરાબર. જ્યારે પણ કાંઈ પણ લખવા દઉં ત્યારે એમ કહું કે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો મને તમારે 8 વસ્તુ તો ફિક્સ લખીને દેવાની. 8થી એક ઓછી હશે એટલે હું અડધો માર્ક કાપી નાખીશ. બરાબર. શું કહે છે? આપણે સૌ પ્રકૃતિના સંતાન, કેમ કે આપણો જન્મ જ ક્યાં થયો છે? પ્રકૃતિમાં. બરાબર. તો આપણે કોના સંતાન છીએ? પ્રકૃતિના. પ્રકૃતિ એ આપણી આહાર, એટલે કે આ જે પર્યાવરણ છે, પ્રકૃતિ છે, એમાં આપણે જન્મ લીધો. પછી આપણો આહાર, તો સૌથી પહેલો આહાર આપણો ઓક્સિજન, પછી પાણી, શુદ્ધ વાયુ, ખોરાક, તેમજ રહેઠાણ એટલે કે નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકીય, એટલે બેટા એના વગર ચાલે નહીં તેવી બધી જ વ્યવસ્થા બહુ સરસ રીતે કોણે કરી દીધી છે? તો કે આપણને પ્રકૃતિએ, આપણા પ્રાકૃતિક વારસાએ. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે જે પ્રકૃતિ આપણને જન્મ દીધો છે, આપણને શ્વાસ લેવડાવે છે, બરાબર, ઓક્સિજન દ્વારા ઓક્સિજન આપે છે, તો એનો આપણે એની સાથે કેવો સંબંધ રાખવાનો? શ્રદ્ધાપૂર્વકનો હોવાના ઉદાહરણો ક્યાં છે? તો કે પંચતંત્રની. નાના હતા ને ત્યારે નાની ચોપડીઓ આવતી પંચતંત્રની, એ વાર્તાઓમાં ભગવાન બૌદ્ધની જાતક કથા એટલે ગર્લ્સને વધારે ખબર હશે કે ઓલા બધા રહેતા હોય ને, સોમવાર ને બોળચોથ ને પછી સૌભાગ્યવતી સોમવાર ને સાકરિયા સોમવાર ને ભાખરિયા સોમવાર ને સાતમની વાર્તા ને આઠમની વાર્તા ને પછી ઘણી બધી એવી વાર્તા આવે. એ બધી જાતક કથા હોય. તો ભગવાન બુદ્ધ છે જૈન ધર્મનું, એમાં પણ ઘણી બધી જાતક કથાઓમાં પ્રકૃતિનું બહુ જ બધું એ લોકોએ શું આપ્યું છે? તો કે દ્રશ્ય આપેલું છે. બહુ બધી વાર પ્રકૃતિ વિશે જણાવેલું છે. આપણા લોકસંગીત, લોકો એકી સાથે બધા ગાતા હોય એવા લોકસંગીતો, શાસ્ત્રીય સંગીતો. આપણે સંગીત જોયા, સંગીતના 7 સ્વર હોય, 5 રાગ હોય. તો કે જે આપણા સંગીત છે 2 પ્રકાર, બરાબર, એમાં પણ પછી આપણી ઋતુઓ, શિશિર, વસંત, હેમંત, ગ્રીષ્મ, એ બધી ઋતુઓમાં પણ શું છે? પ્રકૃતિ સાથેનો જ સંબંધ. કોઈ પણ કાવ્ય લ્યો ને એમાં એક વખત સવાર સાંજ પ્રકૃતિના ફૂલ, પંખી, પશુ, પાણી, નદી, દરિયા, સરોવર એનું વાક્ય હોય ને હોય, શબ્દ હોય ને હોય જ. બરાબર. તો શું છે? તો કે સંગીત લ્યો, ઋતુ લ્યો, બધી વસ્તુમાં પ્રકૃતિ હોય જ છે. આપણા કોઈ પણ ગીતો લ્યો, બહારો ફૂલ બરસા, ખબર છે ઓલું જૂના પિક્ચરનું ગીત છે, તો એમાંય ફૂલ બરસાવો, એમાંય પ્રકૃતિ આવી. પછી કોઈ પણ લ્યો, બરાબર, ચાહે કોઈ મુજે જંગલી, તો જંગલ આવ્યું. કોઈ પણ વસ્તુ લ્યો, ગીતો લ્યો, તહેવારો લ્યો,
કવિતાઓ, ચિત્રો કે આપણે નાના હતા ત્યારે ટીચર એમ કે એક મનપસંદ ચિત્ર ને એક અમે કહી, તો મનપસંદમાં એક વ્યક્તિ જો કોકે આપણી આજુબાજુમાં જો કોઈ વ્યક્તિએ કુદરતી દ્રશ્ય દોરી, એટલે આપણે જોઈ લીધું, આપણે એને પહેલાં પહાડ દોરી, નાના નાના ઝાડવા દોરી, બે મંદિર દોરી, નદી દોરી, ઉપર ચંદ્ર હોય અને 2-3 ચબૂતરા ઉડતા હોય. બસ આ આપણું પ્રકૃતિનું દર્શન. બધાય ક્લાસમાં પછી 80% છોકરાઓએ શું દોર્યું હોય તો કે બસ કુદરતી દ્રશ્ય. બરાબર.